મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. આ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ જે નવું મંત્રીમંડળ ગુજરાતમાં બન્યું છે એમાં 4 જેટલા આદિવાસીઓને મંત્રી બનાવ્યા છે. કોઈ જેવી તેવી વાત નથી, ખૂબ મોટી વાત છે. પાર્ટીમાં અંદર આ કેટલાક આમ આદમી પાર્ટીના લોકો એક ડખો નાખવાના, અંદરના વૈમનસ્ય ઊભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી. મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે, પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે, જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. ગુજરાતમાંથી કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓએ, આગેવાનોએ એવી ટિપ્પણી કરી કે ગુજરાતમાં મંત્રીમંડળ જે નિમણૂક થઈ છે એમાં કેટલાક આદિવાસી ધારાસભ્યોને ડ્રોપ કરવામાં આવ્યા છે. મંત્રી બનવાના હતા, પણ મનસુખભાઈના વિરોધના કારણે કેટલાક આદિવાસી ધારાસભ્યો મંત્રી નથી બન્યા. એ પ્રકારનું આમ આદમી પાર્ટીના નેતાઓનું એક સ્ટેટમેન્ટ હતું. એક જવાબદાર મોટા આગેવાન આમ આદમી પાર્ટીના આ પ્રકારનું નિવેદન કરે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ જે નવું મંત્રીમંડળ ગુજરાતમાં બન્યું છે એમાં 4 જેટલા આદિવાસીઓને મંત્રી બનાવ્યા છે. કોઈ જેવી તેવી વાત નથી, ખૂબ મોટી વાત છે. 4 જેટલા મંત્રીઓને, અને જે સક્ષમ છે, ગુજરાતના દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને એ મંત્રી બનાવ્યા છે. ને એનાથી આવનારા દિવસોમાં એ જે આદિવાસી બેલ્ટનો જબરજસ્ત મોટો એ વિકાસ થવાનો છે. ભરૂચ જિલ્લામાંથી પણ ઈશ્વરસિંહ પટેલને જે મંત્રી બનાવ્યા છે અને એમને જે મહત્ત્વનું જે ખાતું આપ્યું છે, જળ સંચયને લગતું, પીવાના પાણીના લગતું, ખેડૂતોના સિંચાઈને લગતું, ખેડૂત પુત્ર છે પોતે. આનાથી પણ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારને ને બધા ખેડૂતોને ને આમ જનતાને ખૂબ સારો એવો લાભ મળવાનો છે. એટલે અમારા ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ક્યાં શું નિર્ણય લેવો, કોને મંત્રી બનાવવા, કોને નહીં બનાવવા, એ પાર્ટીનો વિષય છે. પાર્ટીના દિગ્ગજો બહુ લાંબા ગાળાનો વિચાર કરતા હોય છે. કયા બેલ્ટને સાચવવાનું છે, કોને મંત્રી બનાવવાના છે, કોની શું કામગીરી છે, એ બધી જ પાસે આમ તો બધા જ આદિવાસી જેટલા આદિવાસી ધારાસભ્યો છે કે બીજા અન્ય ધારાસભ્ય બધા જ સક્ષમ છે, બધા મંત્રીને લાયક છે, પણ ઘણા બધા પાસાને ધ્યાનમાં રાખીને આ બધા મંત્રી બનાવ્યા છે. એમાં એમની ટીકા ટિપ્પણી જે કરનારા લોકો જે પણ છે, મારે ઉલ્લેખ નથી કર્યો દિવાળીના પર્વમાં, પણ જે ટીકા ટિપ્પણી કરી છે કે ફલાણા મનસુખભાઈના કારણે ફલાણા મંત્રીઓને ડ્રોપ કરવા પડ્યા છે, ધારાસભ્યને ડ્રોપ કરવા પડ્યા છે, એ તદ્દન વાત ખોટી છે. આ પાર્ટીમાં અંદર આ કેટલાક આમ આદમી પાર્ટીના લોકો એક ડખો નાખવાના, અંદરના વૈમનસ્ય ઊભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી.